આજરોજ બુધવાર તારીખ 20/3/24 ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલની મુલાકાત લેતા પત્રકાર. હાલ ઉપલેટા ખાતે બીમારીને લઈને કેસોમાં વધારો આવતા દર્દીઓને મળતી સારવારને લઈ આજરોજ કોટેજ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિ કેશવાલ મેડમની મુલાકાત લીધી. સાથે બીમારીના વધતા કેસોની માહિતી અને દવાખાનાની કામગીરી વિશે જાણકારી. હાલ ક્લાઇમેટને લઈને થતી બીમારી જેમ કે શરદી, ઉધરસ, તાવ, ટાઇફોઇડ વગેરે જેવી બીમારીઓનું નિદાન નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા કોટેજ હોસ્પિટલના ડોક્ટર તથા તેમનો સ્ટાફ દરેક કર્મચારી પોતાની કામગીરી સારી રીતે કરવામાં આવે છે. આ દવાખાનામાં દર્દી સારવારમાં રહેતા અનુભવ સાથે રોજના 300 થી વધારે દર્દીને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. રિપોર્ટર રિઝવાન જુનેજા. હું ડૉક્ટર અવની બકોરી છું, ક્લાસ 1 ફિઝિશિયન છું કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં, અને હું અહીંયા છેલ્લા 1.5 વર્ષથી સેવા આપું છું. કોટેજ હોસ્પિટલમાં આવ્યા પછી ઘણો સુધારો પણ થયો છે. આજે કેટલા વખતથી ઘણા બધા નવા ટેસ્ટ, ડેન્ગ્યુથી માંડીને મલેરિયાથી લઈને કેટલા બધી નવી વસ્તુઓની હવે આપણે અહીંયા ટેસ્ટ પણ થાય છે ને સારવાર પણ થાય છે. રોજના મારે 90 થી 100ની ઓપીડી હોય છે. ઘણો વધારો પણ થયો છે, અને આપણે અહીંયા જે પણ પ્રાઇવેટમાં મળતી હોય બધી જ આપણે સારવાર અહીંયા કોટેજ હોસ્પિટલમાં આપીએ છીએ. એટલે બધાને અહીંયા આવવાનો અને લાભ લેવાના જરૂર આવો અને લાભ લ્યો. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ઘરેજા, સુપ્રિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટા. હું અહીંયા આંખના સર્જનના જેમ પણ કામ કરું છું. અત્યારે અમારા હોસ્પિટલમાં ઘણા બધા વિભાગ વધી રહ્યા છે, જેમાં લેબર ડિપાર્ટમેન્ટમાં અમારે ગાયનેકોલોજિસ્ટ અત્યારે ફૂલ ટાઈમ જોઈન થયા છે. પછી અમારે SNCU ડિપાર્ટમેન્ટ છે, એટલે જે બાળકોનું ડિપાર્ટમેન્ટ હોય, જે વરસ દિવસના નીચેના બાળકને કંઈ પણ તકલીફ હોય તો એની બધી જ સારવાર આપણે અહીં કરી શકીએ, એનો ICU છે. એના સિવાય આપણા મેડિકલ ઓફિસરની ઇમરજન્સી તો ખરા જ, સાથે આપણે ડેન્ટલ વિભાગ પણ ચાલુ છે. અને અત્યારે જે ક્લાઇમેટ ચેન્જ થયું છે, જેમાં રાત્રે ઠંડી અને દિવસમાં ગરમી, એવી ડબલ ઋતુ છે, એટલે અત્યારે માંદા પડવાના પેશન્ટ્સ ઘણા આવે છે, જેમાં શરદી, ઉધરસ, તાવ એવા પેશન્ટ બહુ આવે છે. લગભગ અત્યારે ઓપીડી આપણી 400 થી 500 હોય છે મેડિકલ ઓફિસરની. એના સિવાય આપણો આંખનો વિભાગ છે, જે ગયા 11 વર્ષથી કાર્યરત છે. એવી રીતના આપણે બધે ઓપીડી અને ઓપરેશન ગણીએ તો દરરોજની આપણે અરાઉન્ડ 500થી ઉપરની ઓપીડી થઈ છે, અને સર્જરીઝ આપણે ગણીએ તો લગભગ અમારી 20 થી 25 સર્જરી રોજની બધા ડિપાર્ટમેન્ટની ગણીને થઈ છે. થેન્ક યુ.